નમસ્કાર મિત્રો, રિકવરી લો ફોર્મ ફેમિલીમાં તમારું સ્વાગત છે દોસ્તો. ઘણા બધા લોકો સાથે આવી ઘટના બની છે. એમાં વાંક કોનો? બેંક કે એનબીએફસી કંપનીનો કે તમારો? અને આરબીઆઈએ પણ આ ધ્યાનમાં લેવું જોઈએ. શું ધ્યાનમાં લેવાનું છે એના વિશે સમજાવવું છે મારે. કે તમારી ગાડીની કિંમત 2 લાખ રૂપિયા હોય અને તમને 200% સુધીની લોન આપી દે છે બેંક કે એનબીએફસી કંપની. 2 લાખની ગાડીમાં 10-10, 15-15 લાખની લોન આપે તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? બધાને ખબર છે કે ભાઈ નવું મકાન લ્યો કે નવી ગાડી લેવા જાવ તમે તો તમને લોન 70% ને 80% આપે છે. જૂની ગાડીમાં 200% કેમ? આ સવાલ સરકાર અને આરબીઆઈ માં બેઠેલા તમામ વ્યક્તિઓને છે. કારણ કે આવી ઓવરલોડિંગ લોનમાં માણસ છે એવો હેરાન થાય છે, એવા ખરાબ વિચારો કરવા લાગે છે અને ઘણા વ્યક્તિઓ છે આની અંદર ખરાબ વિચારોમાં ને વિચારોમાં ખોટા પગલા ભરી લીધેલા છે. કારણ કે બેંક કે એનબીએફસી કંપનીઓ છે એ 200% લોન આપે. હવે ઘણા એવું લખશે કે તો લેવા જ ન જવાય. ભાઈ લેવું એ વ્યક્તિની ફિતરત છે. નાના માણસ થી લઈને નેતાઓ સુધી બધા લેવા જ બેઠા છે. એટલે મહેરબાની કરીને એવું નહીં લખતા કે લેવા કેમ ગયા તમે. એ ફિતરત છે લોકોની. પણ નિયમ હોવો જોઈએ કે ભાઈ તમારી ગાડી 2 લાખની છે તો તમને લોન 50,000 ની જ મળશે ભાઈ. કમસે કમ માણસ છે જૂની ગાડી ઉપર મોટી લોન લેવા તો નહીં જાય. આ તમારી નીતિ અને રીતિઓ ખોટી છે. જેને કારણે સામાન્ય માણસ છે એ ખોટા પગલા ભરતો થઈ ગયો છે. ખરેખર બેંક કે એનબીએફસી કંપનીઓ છે એની લગામ હોવી જોઈએ સરકારના હાથમાં, પણ દેખાતી નથી. આ બાબતે ખાસ તમને એના કેવા અનુભવ છે ને જરૂરથી લખજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન દોસ્તો.